એની આગતા સ્વાગતામાં રોટલાની મેઘમાં ભગવાન ધરી જાય અને અન્ન એવો ઓડકાર, પાણી એવી વાણી. આ જમાનો એવો છે કે આપણે અહીંથી સ્ટેશનમાં જઈએ તો હોટલ અને હોસ્પિટલના જ બોર્ડો દેખાવા મળે. એટલે હોટલના જે જાય એને હેવન કહે, અને હોટલમાં જાય એને પછી હોસ્પિટલમાં લગભગ જવું જ પડે એટલે એને હેલ કહે, નર્ક. પણ હું પ્રમુખ છું સાથે, એટલે એમાં પણ ટ્રસ્ટી છું. તો અત્યારે નાના બાળકોએ સ્કૂલના હોય કે કોલેજના હોય લગભગ 50 જેટલા સ્ટોલ્સ અહીં આગળ છે. અને આપણું સ્વદેશી ખાવાનું જમવાનું એ અત્યારના જમાનામાં ખૂબ જરૂરી છે. વાનગીઓ બનાવી અને ખવડાવી એ બધું અગત્યનું. હમણાં જ મહારાજશ્રીએ કહ્યું, નિર્ગુણદાસજી મહારાજે, કે હોટલમાં ખાવા જાઓ અને પછી તરત હોસ્પિટલમાં જવું પડે. એટલે આ બધાથી દૂર રહેવા અને આપણું શારીરિક રીતે શરીર મજબૂત કરવા માટે આપણે યોગ્ય ખોરાક ખાવો જરૂરી છે. અને આજના સમયની અંદર આ જે માંગ છે એ માંગ છે કે આપણે પૌષ્ટિક આહાર ખાઈએ અને એના લીધે આપણું શરીર સારું રહે, તંદુરસ્ત રહે. તો આજે મને આનંદ એ વાતનો છે કે ખૂબ આ બાળકોએ ટેકનિકલ સ્કૂલના અને કોલેજના અહીંયા આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સૌ કોઈને હું અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. વંદે નમસ્કાર, જય મહારાજ. નડિયાદ મ્યુનિસિપાલિટીના સથવારી તેમજ સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ભગીની સંસ્થાઓ દ્વારા આ સત્વાહાર 2026નું આયોજન કરવામાં આવેલ છે. નડિયાદની જનતા એ સ્વાદપ્રિય જનતા એ સત્વાહારનો આહાર માણી શકે એ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે. જેની અંદર 55 જેટલા અલગ અલગ પ્રકારના વિવિધ સ્ટોલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એ બનાવવામાં આવેલ છે. આની મુખ્ય વિશેષતા એ છે કે આની બનાવટ એ શાળા કોલેજની વિદ્યાર્થીઓ એ આ બનાવી રહ્યા છે. એની અંદર મંચુરિયન છે, મિલેટ મંચુરિયન છે, બાજરીના પિઝા છે, તેમજ બીજી ઘણી અલગ અલગ પ્રકારની વાનગીઓ આની અંદર બનાવવામાં આવેલી છે. આયોજનનો મુખ્ય હેતુ શું હોય? આયોજનનો મુખ્ય હેતુ એ છે કે નડિયાદની જનતા, ચરોતરની મુખ્ય જનતા જે રહેલી છે એ આ સત્વાહાર તરફ આગળ વધે. જે ફાસ્ટફૂડના જમાનાની અંદર લોકો જે બીમારીથી પીડાય છે, જે ફરી પાછા જે ગરડાઓ જે કહેતા હતા કે જે 100 વર્ષ જેટલા જીવતા હતા, એ સત્વાહારનો મુખ્ય ઉદ્દેશ હતો. એ ફરી પાછો ઉદ્દેશ એ નડિયાદની જનતાને, જાગૃત જનતા એ એની અંદર કરે એનો મુખ્ય ઉદ્દેશ છે. કેટલા દિવસ ચાલવાનો છે? આ સત્વાહારનો કાર્યક્રમ 9, 10 અને 11 જાન્યુઆરી સાંજે 5 થી 9 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો છે. જેની અંદર નડિયાદના ધારાસભ્ય, સાંસદ સભ્ય, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ અન્ય બીજા વિવિધ મહાનુભાવો આ સમયે ઉપસ્થિત રહેવાના છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.